વાંધો નહીં. ભીમભાઈ એટલે ભીમાતા ક્યાં ગયા ભાઈ? ભીમભાઈ દોડો વાળા પાણીનો ટાંકો ભરવા જાય તમારે આટલું કેરીઓ હતા થોડી હોય એમ હા અહીંયા હું તો આડો અહીંયા એ ભીમાતા જાગો મારા ભાઈ મારા બાપ આવો ભીમભાઈ ભડમાં આવો. એને ભગવાને બહુ આપ્યું. એ મેં આ બધા ઝાડવા જોયા અને બધા ગુલાબ ને આ તમે જોત કરો. હવે તમારા દાંતણીયા જે દેવી પૂજક છે લોકો ઘણા છે તમારા ગુજરાતમાં, પણ હવે આપણા ટીટોડિયાની આસપાસ નજીકમાં જો આટલું એ સંપત્તિ ભગવાને આપ્યું હોય ઠાકરે તો ઘણું બધું ગણાય ને. હવે તમે સુખી જ છો બધા, પણ જમીન કોઈ નથી તમારી સિવાય. ઘણે ઠેકાણે જાઓ, બેડા જાઓ ગોબરભાઈ ત્યાં જમીન તો કે ના બાપુ અમે તો હાવણી લેવા જાય. પણ આવા ભીમભાઈ જેવાને થોડોક વિનંતી કરું, મારા બાપ આડે પણ કે હું કામ હું તો હામો આવી જાય સાથી એવાઈ જાય સુઈ જાય પેલા પોળામાં ચાળિયા હુઈ જાય એમ કરે. હામો આવે બાપ હામો આવે સાચી ઠોકી. હવે થોડીક ભાઈની ફરમાઈશ એક બે એટલે એ લઈને પછી મારા નાના ભાઈ હરિદાસ ગોંડલિયાની વિનંતી કરશે, એમના દેશી ભરનો એ બોલાવશે. એ પહેલાં એક રાઉન્ડ લઈ લે. પાછો મને બીવરાવ્યો. મેં કીધું ભાઈ રઘુભાઈ ને માયક મન કે કોઈને કઈ દેવા નહીં. પેલા ત્યાંથી જ મારું મૂડ ખરાબ કરી નાખ્યો અત્યારે. મેં કીધું કેમ? મને કે કોઈને કાંઈ નહીં, મફત બધું આ ભજન માયક બાયક બધું મફત. મેં કીધું આળે આડે મૂંઝમાં મને સાથે મૂંઝારો થઈ ગયો. મને માયા ઘીરે હું મારે ખાલું જાઉં ત્યાં ઓલા શીલુભાઈ મને કે એ ટોળી છે, થોડોક આનંદી માણસ છે, તું બરાબર ને તારા મરાઈ જાઉં ક્યાંક આપણે. વાહ ભીમભાઈ વાહ. હા અને તોય 300 દોઢો ને તો પછી 150,000 પહોંચશે યારે. થોડા થોડા ભજન તરફ જાય મારા ભાઈ. શાને કરે છે વિલાપ ભાઈ, સરસ મજાનું ગાયું. અને વળી પાછું ખાખ में खपी जाना बंदा माटी से मिल जाना, थोड़ा करो अभिमान एक दिन पवन से उड़ी जाना. भाई क्या काम रहे
સાપરી આપણી થળિયા પાસે સાપરી સોના સાપરી સોના સાપરી અચ્છા એબલભાઈની સાપરી બરાબર સારું ગાયું આમ ઊંચો અવાજ છે અને વળી સુધીરમાં બે મુકેશભાઈ પણ સારું ગાયું હા મુંબઈભાઈ બોલે છે દર્દ જે હોય છે દિલમાં તો આવીને બહાર બોલે છે રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે દર્દ જે હોય છે દિલમાં પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે તમે મોજૂદ છો ઘરમાં દરો દીવાર બોલે છે દર્દ જે શબ્દ ન માના મરી ગયા ને જેને શબ્દ છોડ્યા રાજ જેણે જેણે શબ્દ ને વિચાર્યા જીજી એમાં સુધરી ગયા સવકા માયા અને મમતા તણો ભાઈ જેને રુદિય ન લાગ્યો કોઈ રો હા માયક હા એ પણ સંત સમરવા જો આજ દિવસ ઉગતા જો ને દાદવા બાપુ મોજમાં છો ને એમ ને વાહ लागी लागी सब कहे लागी होय सोरोय ऐसी लागी भरतरी को जेने छोड़ा जोने घर बा भाई भाई मारो बाप બેસ બેસ હંભળાતો ને હાલો હાલો કરો કરો બાપુ એમ એની મજા છે આ વિમાન જાય ભાઈ भाई 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 तारा नाम नो रे पातरे नाम नो रे पाट मंगानो खोटा बोली ले मंदिर
ગાવ્યા એ લુકરાની આ પાછો કેવો હારો થાય ખબર એક દી આવ્યો ટ્રેક્ટર ની સાથે સમજી વાતમાં અલાય બધા ઈ કે ગોદડા કાઢો 3-4 ગોદડા લઈ લીધા બધા માજ મારી પાસે ગોદડા કે લીધા આ પાછો હારી પાઈ થવા દે આપણે એમ કઈ ભક્તિ કરે આવી ભક્તિ હોય પેલા બિચારા 20 સાધુને પાલી ગોદડા લઈ દીધા અને ટ્રેક્ટર માં ભાગ્યો આવો માણસ મારા રામ રે ચંદ્ર તારો મહિમા ઘણો રે મારી નૈયા ને એ મારી નૈયા ને પાર તોરણ બોલું મારા સાધુડાનો બેગ નો સવાજો એ મારા રાજ રે નર રે એ લુકરાની હારે મને ઓળખ્યા વિના રે એ ભવન ફેરા નહીં તો એવી બ્રહ્મણ ભાગ્યા વિના રે એ લખતો રાશી ભાઈ નહીં તો મતી એ હા સાગરો ને કોયલ રે એ રંગી રૂપે એકથી તો એની બોલી થકી ઓળખાઈ આત્માને ઓળખ્યા વિના રે ભવના ભેરા નહીં તો મતી હસલો ને બગલો રે એ જી રંગે એકથી ઓળખાઈ રે સતી નારી ને ગુણ ક્યારે એ રંગે રૂપે એકથી સતી નારી સેવા થકી ઓળખાઈ રે આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ભ્રમણાને ભાગ્યા વિના રે આ ભવના ફેરા ક્યાં ચિતળે રામો ગુરુના પ્રતાપે રે એ મીરાબાઈ બોલિયા રે
આત્માને ઓળખ્યા વિના એ લખત સિવાય નહીં તો મને આજે 5000 વર્ષ થયા 5000 વર્ષ પહેલાની નવનાથની વાણી ગોરખનાથજીની એક રચના એવી છે શબ્દોને અમે ધ્યાન દેવાનું જો કે તમે સૌ ભજની માણસ બધાય એટલે મનસા માનની રે ગોરખ જાગતા નરસેવી જાગતા નરસેવી मनसा मालनी रे गोरख जागता नरसेविये पत्थरा पूजे हरी मळे तो मैं पूजू मोटा पहाड़ पत्थर पूजे हरी मळे तो मैं पूजू मोटा पहाड़ पत्थर की चक्की बनत है पत्थर की चक्की बनत है 20 खाई मनसा मनसा मालनी रे गोरख जागता नरसेविये मालवलावी फूल राय वो कलिए कलिए जीव फूल देवन को चढ़त है देवत पोते शिव मनसा मनसा मालनी रे गोरख जागता नरसेविये પછી ગોરખનાથજીએ લખ્યું આપણે લાપસી કરીએ લાપસી ખાવાની તો આપણે જ ને ગોરખનાથજીએ સ્પેશિયલ ચોખ્ખું લીધું કેવું શિવ સુવાળી રાંધીને અને લાવ્યા દેવની પાસ જમનારા તો જમી ગયા ખાલી દેવને આવી વાસ મનસા મનસા માલની રે ગોરખ જાગતા નરસેવિયે ઈ મંદિરના ઓશિયાલા ઠાકર ધામો ઠામ પછી મંદિરના ઠાકર ખાલી કેવાના ભગવાન મનસા છેલ્લે ગોરખનાથજીએ 5000 વર્ષ પહેલા રચના લખી આ ભજન લખ્યું ઘણા બધા ભજનો છે એમના પણ છેલ્લે નિચોડ આપ્યો કેવો એક ભૂલ્યો દૂધો ભૂલ્યો સબ સંસાર એક ને ભૂલ્યો સતી ગોરખો શું કરી ભજનનો આહાર મનસા મનસા માલની રે ગોરખ જાગતા નરસેવિયે
પાયો રામ ભજનો મેં वो सुख नहीं मन लागो मेरो यार मन लागो मेरो यार जो सुख पायो राम भजन में जो सुख पायो राम भजन में वो सुख नहीं लागो मेरो यार फकीरी में लागो मेरो यार फकीरी हाथ में कुंडी बगल में सोटा हाथ में कुंडी बगल में सोटा चारों दिशा जागी मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी प्रेम नगर में रहनी हमारी प्रेम नगर में रहनी हमारी बली बनी आई सबूरी मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में हाथ बोली की कहाँ भी रदम दूरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में जो सुख पाया राम भजन में वो सुख नहीं अभी वो सुख नहीं अभी मन लगो 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 मन लगो 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 मन लागो कहते कबीरा सुनो भाई साधो सारी कभी सुनो भाई साधा सारा दुनिया गाजे कईरा से घन दूर वाली जाओ वाड़ी रे माइलो भया वालो नीलो गालो एक मेहमान ની ઘરમાં છે એટલે ગાજો આ આપણે બાપુ જલમ પીવે ને એ ગાંજાની વાત નથી કરી એનું રૂપ આપ્યું નામ આપ્યું પણ નશો કયો ભજનનો ધુવાડા કાઢી નાખવાનું ઈ તો યોગી પુરુષ એ તો પીવે તો જલમ પીવે તો હું કઈ કોટલી પીવે એમ કે બાપુ તમે ગાંજો પીતો હું કઈ દારૂ પીવાય જલમ પીવે સાધુ છે યોગી છે ભજનતા એનાથી અને આ અમારે વિરોધ કરે છે કે અમારો ગોવિંદ આમ કરે ગોવિંદ મામા અને ગોવિંદ ને બિચારો કઈ ખૂચ્યું છે ને આમાં કઈ એટલે રડ્યું હોય બે માણસના રિહામણા છે ગાંજો પીતો તો તોય બાઈ તો બી તોય ગાંજા કઈરા છે ઘેલા દૂર વારી જા વાડી રે માઈલો ભયા વાગો નીલો ભાગો योगी पीवे कोई होगी पीवे कोई पिए से होशियार वाली दा कोई पिए कोई पिए से होशियार वाली दा वाड़ी रे माइलो भया वाइलो नीलो भागो
બોલે વનમાં બોલે જીના મોર વારી જાઓ વનમાં બોલે 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 વનમાં બોલે જીના મોર વારી જાઓ હરીને મહિલો આવવાનો લીલો ગાજો लगाया दम मिटाया दम लगाया दम मिटाया दम खबर चुनती पड़ी प्यारे हमेशा लोलकी रे हमेशा लोलकी रे खबर चुनती पड़ी प्यारे लगाया दम मिटाया दम लगाया दम मिटाया दम खबर तुम नगारा नंतर वागे बंसरी वागे घेली दूर वाली जा बंसरी वागे घेली दूर वाली जा आवायो लीलो खादो गाजे की जा या गाजे की जा नित नित गुण कर गावे नखुरा अरे प्यालो पीधो भरपूर वारी जा वारी रे मायलो आवायो नीलो गाजो वचन ये जंगल नारी ब्रह्मा कला के अविले पाय ये खाना तो वचन બીજું કોઈ વચનમાં સમજી જાય એને મહાસુખ ઉપજે ગત રે ગંગાજી કહેવાય वचन उठापन मुकेश भाई वचन ने ये मंदाई धनी नो जोने मीरा ये वो ठाठ भाई रे एक वस्तु ध्यान
હે પરિપૂર્ણ પાનભાઈ વચન છે પદથી કેરું જોને અંગ પાનભાઈ કરજો કોઈ એવા વચન વાળાનો અભી બોલા અભી ઘડીકમાં કાંઈક બોલે ઘડીકમાં ભરી જાય એની એને સહી ન કરાય વચન તો એક જ હોય ગંગા સતી લઈ ગયું કેવું ગંગાને સતી એમ કહીને બોલ્યા પાનભાઈ કરજો કોઈ વચન વાળા પુરુષનો યોને સંગ પુરુષનો ધ્યાનમાં એ બેસીને તમે એ ધણીને આરાધો यदि तमे मान पवनने ए बांधो ए जीरे लागा जानमा ए बेसीने तमे हाजी धनीनी आराधन पाधरनी पनिहारी पूछूं मारी बेन हरी पूछ मारी भी एवा मारा गरे बताओ देश पीराना ओ दीदी डाबो मारा द्वारिकाમાં જોને જાય નો જમણો રે મારા અંગાર શેરનો આંગણીએ કાંઈ ગોવરાવો નાગર જોને એવો ફળિયા રે એ વચમાં સંપદને રોકીયો रूप ले तेरा ने कवा रूप ले तेरा ने कवा भैया रे वसुमा पारस की बोलो ओ दीदी आ शेरडी ने गोळ हरे खबर चहा पीती जाऊन પછી શેરડી ખાતી જવાની આ કઈ ભેળ આવે આ તો ખબર પડે કાઈ
કે ગાતા હતા પીતા હતા મારો દીકરો કરવો લાગે હો ભીમભાઈ નો છે ને એના બાપ જેવો જ હોય ને ભાઈ તોરણ રાધે દુખલિયાની ગલે ભાત પ્રેમથી સંતોની ગુમારિયા સાધુ વડલા મીરે જોડે હે અને જેના પછી સાધુડા ગયા પછી શું થયું એવો મતલો રે વર્ષ હાથા જોને મોતી ઓ દીદી મારો સંતો અબદા પરમાં માલજી ये आठ कुल पर्वत અને નવ કુલ નાગ દિલ્હી નો સંગ જ્યારે કમળે એ પહોંચ્યો એમાં રાવતર સિંહને ખીમડો પોતવા ભાઈ ભાઈ તારો ધર્મ સંભાળ રે પોતાના રે પૂર્ણની પાર લઈ ગુરુ વિના મુક્તિ ન હોય રે પીરને પોકારે મોટા ભાવરા સતી તમારા એ ધર્મ એ સંભાળ રે
ચા પાણી પી લઈ પછી તમારી આશા અધૂરી છે એ પૂરી કરી પણ એ પેલા હરિદાસ ગોંડલિયા લઈ લઈ